તો જોઈ લે મિત્રો, ફાઇનલી શાક મિત્રો આપણે પકડ્યું છે મિત્રો. આમાં જોઈ લે મિત્રો, એટલું શાક છે મિત્રો આપણે માછલી. બસ હેલો ગાઈસ, કેમ છો? અને બધા મજામાં જ આપણે મજામાં જ રહેવાનું મિત્રો. આપણે જાય છીએ પાછા સમુદ્ર ખેતીમાં મિત્રો, મતલબ સમુદ્ર ફાર્મિંગમાં, દરિયામાં માછલા પકડવા. આ છે આપણું ઘોલું મિત્રો. ઘોલું લઈને આપણે નીકળી જાય છે આપણા ખેતીમાં મિત્રો. આપણે અને ખેતીમાં હું ને કમાભાઈ જઈએ છીએ આપણે. અને બધા વાળા કમાભાઈ જોઈ લો દરિયામાં જાય છે મિત્રો. હા મિત્રો, રોજાના બચ્ચા છે એટલે કમાભાઈ કે મારે પકડવા છે, પણ એ કાંઈ પકડાય નહીં. હા તો મિત્રો વિડીયો આપણે કન્ટિન્યુ થઈ જાવ, કેમ કે આપણે મિત્રો શાક આવશે તો સરે રહેશે. બંધનમાં જવાનું છે મિત્રો, અને ઘાટ મારવાની છે. જોઈ લો તો વઘારો છે મિત્રો. ગારામાં હાલીને જવાનું હોય આપણે પણ અત્યારે દરિયામાં. અને મિત્રો આ જંગલ જોઈ લે મિત્રો, કેવડું મોટું છે. અહીંથી સામે દરિયા લગન જોઈ જુઓ મિત્રો, આખું જંગલ છે. જંગલ પાર કરીએ અને આપણે જવાનું આપણા બંધણે. હા તો મિત્રો બંધણે જઈને તમને બંધણે બતાવું અને શાક બતાવીશ મિત્રો. તો આપણે જઈએ છીએ બંધણે. હા તો મિત્રો ફાઇનલ બંને પગી જશે મિત્રો. અને હું બેઠો છે તમીર માટે. જોઈ લેજો અત્યારે તમીર છે બહુ ઓછી મિત્રો, અને હું બેઠો તો માથે. અને આપણે સૂર્યદેવી હાથમાં મળ્યા છે, એટલે બતાવડે આખું બંધ આપણું મિત્રો અત્યારે. એટલે સીડેલા છે માથે, બતાવો આખું બંધ આપણું. જોઈ લો મિત્રો, આખું બંધ છે એટલું. જોઈ લો આખા દરિયો. તો હું મારી માથે બેઠેલો છે મિત્રો. મિત્રો આપણે સૂર્યદેવ જોઈ લે મિત્રો, અત્યારે હાથમાં મળ્યા છે સૂર્યદેવ. મિત્રો ઘાત મારવાની છે આપણે. ઘાત મારી શાક બતાવીશ મિત્રો. વિડીયોમાં કન્ટિન્યુ રહેજો, કેમ કે આપણે ઘાત મારી પછી શાક આવશે એમાં. અને મિત્રો તમને મારા વિડીયો કેવા લાગતા કેવા નહીં કમેન્ટમાં જણાવજો મિત્રો. અને તમે ઘાત મારી તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા રહેજો મિત્રો. તારે ઘાત મારી તો બધા શાક બતાવ્યું મિત્રો. તો હાલ મિત્રો ઘાત મારી તો શાક બતાવો. હા તો મિત્રો ઘાત મારી દીધી છે મિત્રો, અને સૂર્યદેવ હાથમાં જ છે. અંધારું થઈ ગયું છે મિત્રો. અને મિત્રો પાણી પણ ઘણા ભરાઈ ગયેલા છે મિત્રો. જોઈ લો હજી પાણી મિત્રો હજી ઘણા છે. હજી આમ એટલું ભરેલા છે. તો સામે આપણા કુમાભાઈ છે. એટલે મિત્રો ઘાત મારી છે તો શાક એવું ઘણું હજી પાણી ભરેલા, એટલા પાણીમાં શાક આવેલું છે મિત્રો આપણે. એટલે શાક તો મિત્રો આપણે આવશે બધું. શાકમાં મિત્રો માછલી હલવાઈ ગયેલું છે મિત્રો. માછલી કોકરા હલવાઈ ગયું છે અરા, એટલે મિત્રો શાક તો મિત્રો આવવાનું છે આપણે. તો મિત્રો ઘાત મારી તો પેલા શાક બતાવું અને પછી આપણે વાત કરીએ. તો આપણે જોઈ લઉં શાક મિત્રો. પેલા કમાભાઈની શાક છે આપણું. આ મિત્રો કમાભાઈ આપણે બંધણે આવ્યા છે. જોઈ લેવા કમાભાઈ. કમાભાઈ શાક જોઈ છે કે શાક આપણે આજ આવી ગયું છે. જોઈ લે મિત્રો, જોઈ લે કોકરા અને માછલી કઈ નહીં કમાભાઈ. હાજરી માછલી મિત્રો. એટલું શાક મિત્રો આવી ગયું છે હવે. જોઈ લો હજી ઘાત મારવાનું બાકી છે આપણે. મિત્રો શાક નાખી દીધું મિત્રો, અને પછી ઘાતમાંથી મારી શાક બતાવું મિત્રો બધું. હાલો મિત્રો એટલા શાક નાખી દઈએ આપણે. હા તો મિત્રો ફાઇનલ આપણે ઘાત મારી દીધી છે મિત્રો. અને તમે બતાવું મિત્રો અત્યારે શાક ઢોળવાનું શાક નાખી દીધું છે મિત્રો. તો જોઈ લે મિત્રો શાક પેલા આપણું. જોઈ લે મિત્રો, જોઈ લે માછલી છે મિત્રો. જોઈ લે મિત્રો, અને મિત્રો કોકરા અને હજી મિત્રો પાણી એટલા ભરેલા છે મિત્રો. અને હજી મિત્રો શાક આવશે એટલે વિડીયોમાં કન્ટિન્યુ થઈ જાય, કેમ કે છેલ્લે શાક જે છે બધું આવવાનું છે મિત્રો. તો ઘાત મારીને શાક બતાવો મિત્રો. આ તો મિત્રો ફાઇનલ બંને સૂકું થઈ ગયું છે મિત્રો. અને આપણે શાક પણ લીધું છે બધું. અત્યારે બતાવું તો મિત્રો શાક બધું.
જોઈ લો મિત્રો, એટલું ખોલું ભરાઈ ગયું છે મિત્રો. થબડું પણ આપણે અડધું ભરાવા આવ્યું છું. થોડું શાક નાખી બતાવું તમને બધું. તો જોઈ લે મિત્રો, ફાઇનલી શાક મિત્રો આપણે પકડ્યું છે મિત્રો. આમાં જોઈ લે મિત્રો, એટલું શાક છે મિત્રો. આપણે બાસેલી બધું છે મિત્રો. હા તો મિત્રો આપણે મળ્યું નવા વ્લોગમાં મિત્રો. રાત પણ થઈ ગઈ છે મિત્રો. અત્યારે કમસે કમ 8 વાગી જશે. અને મળ્યો નવા વ્લોગમાં. વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો. તો મળ્યો નવા વ્લોગમાં મિત્રો. બાય બાય.